મિત્રો, ધારો કે તમે ગ્લાસમાંથી સીધું પ્રવાહી ડીઝલ સિલિન્ડરમાં રેડી રહ્યા છો. શું તે સળગશે? બિલકુલ નહીં. શક્તિ ઉત્પન્ન કરવા કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે ડીઝલને ખૂબ જ ઝીણા કણોમાં વહેંચીને ઇન્જેક્ટ કરવું પડે છે. આ પ્રક્રિયાને એટમાઇઝેશન કહે છે. આની પાછળનું વિજ્ઞાન સરળ છે. ડીઝલ જેટલું ઝીણા કણોમાં વહેંચાય તેટલું ઝડપથી ફેલાય છે, ગરમ સંકુચિત હવા સાથે સારી રીતે ભળી જાય છે. આના કારણે સંપૂર્ણ દહન થાય છે. ફ્યુઅલની માત્રા યોગ્ય ન હોય અથવા બરાબર એટમાઇઝ ન થયું હોય તો એન્જિન અનિયમિત ચાલે છે, વાઇબ્રેશન વધે છે, એન્જિનની શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને ઇંધણ વપરાશ પણ વધે છે. ટૂંકમાં કાચું ડીઝલ સીધું કોઈ કામનું નથી. યોગ્ય સમયે, યોગ્ય ક્રમમાં અને સંપૂર્ણ એટમાઇઝેશન સાથેનું ઇન્જેક્શન જ એન્જિનની અસલી શક્તિને બહાર લાવી શકે છે. એક સારી ફ્યુઅલ સિસ્ટમે 5 મુખ્ય જરૂરિયાતો પૂરી કરવી જ પડે છે. પહેલી 2, યોગ્ય સમયે ફ્યુઅલ ઇન્જેક્ટ કરવું અને ચોક્કસ માત્રા પહોંચાડવી. ત્રીજું અને ચોથું, ઇન્જેક્શનનો દર નિયંત્રિત કરવો અને ફ્યુઅલને સંપૂર્ણ રીતે એટમાઇઝ કરવું. અને છેલ્લી સૌથી મહત્વની જરૂરિયાત, સિસ્ટમે કમ્બશન ચેમ્બરના પ્રેશર કરતાં વધુ પ્રેશર ઉત્પન્ન કરીને જ ફ્યુઅલ ઇન્જેક્ટ કરવું પડે છે. આ 5 બાબતો યોગ્ય રીતે કાર્ય કરે ત્યારે એન્જિન સરળતાથી અને ઓછા ધુમાડા સાથે ચાલે છે. હવે મિકેનિકલ સિસ્ટમથી આગળ વધીને ફ્યુઅલના રાસાયણિક ગુણધર્મો સમજીએ. સૌથી પહેલાં છે વોલેટિલિટી. આનો અર્થ છે ફ્યુઅલની સરળતાથી બાષ્પીભવન થવાની ક્ષમતા. સારી વોલેટિલિટી ધરાવતું ફ્યુઅલ ઝડપથી હવા સાથે ભળે છે અને સળગી જાય છે. બીજો ગુણધર્મ છે વિસ્કોસિટી, એટલે વહેવાની ક્ષમતા. મધની વિસ્કોસિટી વધુ છે, તેથી ધીમે વહે છે, જ્યારે પાણીની વિસ્કોસિટી ઓછી છે, તેથી ઝડપથી વહે છે. જો ડીઝલ મધ જેવું ઘટ્ટ હશે તો બરાબર સ્પ્રે નહીં થાય અને પાતળું હશે તો લીક થશે. આ ઉપરાંત ડીઝલમાં થોડા પ્રમાણમાં સલ્ફર હોય છે. વધારે સલ્ફર એન્જિનના ભાગોમાં કાટ લગાડી શકે છે, આથી તેને ઓછું કરવામાં આવે છે. સાથે જ એન્જિનમાં ફ્યુઅલને ચોંટતું અટકાવવા અને ઠંડા વાતાવરણમાં કાર્ય સુધારવા માટે તેમાં ખાસ રસાયણો ઉમેરવામાં આવે છે, જેને એડિટિવ્સ કહેવાય છે. તેનો સીધો અર્થ એ છે કે તમારી પાસે ગમે તેટલો સારો મિકેનિકલ ફ્યુઅલ પંપ હોય, પણ જો ડીઝલની વિસ્કોસિટી કે તેમાં રહેલા એડિટિવ્સ યોગ્ય ન હોય તો આખી સિસ્ટમ નિષ્ફળ જશે. ચાલો હવે અત્યાર સુધીની માહિતી ચકાસીએ. વિડીયોને અહીં થોભાવો અને આ 2 પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. પહેલો, પેટ્રોલ એન્જિનમાં નોકિંગ અટકાવવા માટે કયો નંબર જોવાય છે? અને બીજો, ડીઝલ એન્જિનમાં ઝડપી સ્ટાર્ટ માટે કયો નંબર જોવાય છે? મિકેનિક્સ દ્વારા આ 2 નંબરો વચ્ચે થતી મૂંઝવણ એ સૌથી સામાન્ય ભૂલ છે. ચાલો સાચો જવાબ જોઈએ. બંને ઇંધણના નિયમો અલગ છે. યાદ રાખો, પેટ્રોલ માટે હંમેશા ઓક્ટેન નંબર જોવાય છે અને ડીઝલ માટે સીટેન નંબર જોવાય છે. આ ચાર્ટની ડાબી બાજુ જુઓ. ઓક્ટેન નંબર પેટ્રોલની ગુણવત્તા દર્શાવે છે. આ નંબર જેટલો વધુ હોય તેટલી પેટ્રોલ એન્જિનમાં નોકિંગ થવાની શક્યતા ઓછી રહે છે. જ્યારે ડીઝલ માટે સીટેન નંબર એ સૌથી મહત્વપૂર્ણ ગુણધર્મ છે. તે દર્શાવે છે કે ડીઝલ દબાણ હેઠળ કેટલું ઝડપથી સળગે છે. સીટેન નંબર વધુ હોય તો ઇગ્નિશન ઝડપથી થાય છે, એન્જિન સરળતાથી સ્ટાર્ટ થાય છે અને અવાજ ઓછો થાય છે. આ તફાવત ખૂબ જ મહત્વનો છે. તેથી તાલીમાર્થી મિત્રો, આ માહિતી તમારી નોટબુકમાં ચોક્કસ નોંધી લો. અંતે, ઉચ્ચ સીટેન નંબર અને સંપૂર્ણ એટોમાઇઝેશન, આ બંનેનું સંયોજન જ તમારા ડીઝલ એન્જિનને વધુ શક્તિશાળી, ધુમાડા રહિત અને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવે છે. મિત્રો, આજના પાઠ માટે બસ આટલું જ.